મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના કે જાણનારને હું કળી ગયો, જાણનારને હું કળી ગયો, હોવા પણામાં ઓગળી ગયો. તો ખરેખર હુંને જ્યારે આપણે જાણી જઈએ છીએ ત્યારે આપણી જે નિજતા છે, આપણું જે બીઈંગ છે, એમાં આપણે ડિઝોલ્વ થઈ જઈએ છીએ. ખરેખર હું એટલે આપણો આત્મા, અને આત્માને પ્રાપ્ત કરવાની વિધિ એટલે આત્મસ્મરણ. વર્તમાનમાં હાજર રહી અને અપદીપ થઈ ભીતર જવા માટેના અદકા યત્નો કે મન, બુદ્ધિ, ચિત્ત, અહમ, સ્વાહા. જો આવું થાય તો પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે એ સ્વાહા થઈ જાય છે. નિજાનંદમાં હું ભળી ગયો, નિજાનંદમાં હું ભળી ગયો, જાણનારને હું કળી ગયો, હોવાપણામાં હું ઓગળી ગયો. કે પ્રકૃતિને સોંપી ઇન્દ્રિયો, પ્રકૃતિને સોંપી ઇન્દ્રિયો, લબડપે કૃષ્ણ કરી ગયો. આ મન સહિતની જે 5 ઇન્દ્રિયો છે એ આપણે અપરા પ્રકૃતિમાંથી ખેંચી અને આપણે વિષયોને ભોગવીએ છીએ, એવું ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે. તો જાણનારને હું કળી ગયો, હોવાપણામાં ઓગળી ગયો. પરધર્મો ભયાવહો જાણી. તો આત્મા સિવાય ક્યાંય પણ રહેવું એ પરધર્મ છે, એ જાણી લેવું પડે. તો પરધર્મો ભયાવહો જાણી, આત્મન સ્વધર્મ કરી ગયો. તો તમે તમારો જો સ્વધર્મ છે, આત્મસ્થિત રહેવાનો મૂળ ધંધો છે, એ જાણી લો. તો પછી જાણનારને હું કળી ગયો, હોવાપણામાં હું ઓગળી ગયો. કે વાસુદેવ સર્વમ ભાવતી. આત્મસ્થિત થાવ તે તમને બધું વાસુદેવ જ દેખાય, હું તું આ તે. બરાબર. સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ. મારો બહુ ફેરો પડી ગયો. વાસુદેવ સર્વમ ભાવથી મારો બહુ ફેરો પડી ગયો, જાણનારને હું કળી ગયો, હોવાપણામાં ઓગળી ગયો. અને છેલ્લે કે કૃષ્ણમ વંદે જગદગુરુ. જ્યારે કોઈ ગુરુ ન મળે તો કૃષ્ણને જ ગુરુ માની લેવા જોઈએ, મારી જેમ. કૃષ્ણમ વંદે જગદગુરુથી હું મૂળ રૂપમાં ડળી ગયો. તો અંશનું વંશમાં સમાઈ જવું એ મૂળ રૂપમાં ઢળી જવું છે. હુંનું, અહંકારનું ઓગળી જવું એ જ આ હું કોણ છું એ જાણવાની વિધિ છે. તો જાણનારને હું કળી ગયો, હોવાપણામાં ઓગળી ગયો. કૃષ્ણ વંદે જગદગુરુથી હું મૂળ રૂપમાં ઢળી ગયો. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂન મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ.